વિટામિન એ થી ભરપૂર એવા ગાજરની આપણે બરફી બનાવીશું। અત્યારે સસ્તામાં ગાજર પણ મળી રહેલા છે। મેં ધોઈ અને એને છીણી લીધેલા છે। તો મીડિયમ કાણાવાળી છીણી વડે છીણેલા છે। પછી એક જાડા તળિયાવાળી કઢાઈમાં 1/4 કપ જેટલી રવાને મેં રોસ્ટ કરી દીધેલું છે, એટલે કે સોજીને, અને એમાં 1 ચમચા જેટલું ઘી એડ કરીને એને થોડુંક ગોલ્ડન થાય ત્યાં સુધી ફ્રાય કરી લીધેલું છે। પછી આપણે એને એક વાસણમાં કાઢી લઈશું। તો સોજી એડ કરવાથી બરફીનું ખૂબ સારું બાઇન્ડિંગ આવશે, ટેસ્ટ પણ સારો લાગશે। સેમ કઢાઈમાં મેં ગાજરનું છીણ એડ કરી દીધેલું છે। આ 2 કિલો ગાજરનું છીણ છે અને અત્યારે ખૂબ લાલ અને મીઠા ગાજર બજારમાં મળી રહેલા છે। તો આપણે કોઈ ફૂડ કલર એડ નહીં કરીએ। મેં 1 ચમચા જેટલું ઘી પણ એડ કરેલું ફ્રેન્ડ્સ, અને પછી એમાં 2 થી 3 મિનિટ સુધી ગાજરના છીણને રોસ્ટ કરી અને પછી એમાં થોડું કરીને ગરમ દૂધ એડ કરતી ગઈ। તો હાઈ ફ્લેમ પર જ બધી કુકિંગ કરવાની છે, અને દૂધ પણ મેં સાઈડ પર ગરમ થવા મૂકેલું છે ધીમા ગેસ પર, અને ગરમ દૂધ જ મેં એમાં એડ કરતી ગઈ। તો લગભગ 2 કિલો જેટલા ગાજરના છીણમાં 1.25 લીટર જેટલું મેં દૂધ લીધેલું। પછી એમાં આપણે રોસ્ટ કરેલી સોજી, ઇલાયચી પાવડર, કાજુ બદામ અને તમને ગમતા કોઈપણ ડ્રાયફ્રૂટનો ભૂક્કો એડ કરવાનો। જો તમને ના પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો। અને એમાં ઉપરથી 2 ચમચી જેટલું દેશી ઘી એડ કરવાનું। હવે એકદમ સરસ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું। પછી આપણે એમાં 1/4 કપ જેટલું ડેસિકેટેડ કોકોનટ એટલે કે નાળિયેરનું છીણ એડ કરી રહેલા છે। તે ઓપ્શનલ છે, પણ એનાથી બરફીમાં ટેસ્ટ સરસ આવતો હોય છે। તો સારી રીતે એને એડ કર્યા પછી આપણે એમાં સુગર એડ કરીશું। તો ખાંડ અહીં મેં 2 નાની વાટકી જેટલી લીધેલી છે, કારણ કે ગાજર ખૂબ મીઠા છે એટલે વધારે ખાંડની જરૂર નથી, એટલે નાની વાટકીથી મેં લીધેલું છે। એકદમ પરફેક્ટ મીઠી બરફી થયેલી, અને હવે જુઓ એકદમ સરસ ઘટ્ટ થઈ ગયેલું છે। તો અગાઉથી ઘી વડે ગ્રીસ કરેલી થાળીમાં આપણે એને જમાવી દઈશું। તો આ રીતે આપણે એને સ્પ્રેડ કરી એક સરખું કરી દઈશું। ઉપરથી આપણે ડ્રાયફ્રૂટથી ગાર્નિશિંગ કરીશું। તો એ ઓપ્શનલ છે, અને એને રૂમ ટેમ્પરેચર પર આપણે એને ઠંડુ થવા દઈશું, અથવા ફ્રીઝમાં આપણે એને અડધોથી 1 કલાક સુધી સેટ થવા દઈશું। પછી આપણે તમને કટ કરીને બતાવી દઈએ છીએ। તો જુઓ ઠંડુ થઈ ગયું છે। તો હવે એના ઉપર મેં સિલ્વર વર્ક લગાવેલું છે ગાર્નિશિંગ માટે। તમે ઓપ્શનલ છે, તમે કોઈ પણ વસ્તુથી ગાર્નિશ કરી શકો, અને આમ પણ તમે રાખી શકો। તો એકદમ ટેસ્ટી એવી આપણી બરફી તૈયાર છે। ગમ્યું હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ। તો ફ્રેન્ડ્સ, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા, જે બિલકુલ ફ્રીમાં છે। ફરી મળીશું। આવજો, ટેક કેર।